ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં કોસંબામાં ગૌરક્ષ અને પોલીસ પર કરાયેલા હુમલામાં આરોપીઓ સામે કડક પગલાંની માંગ કરી હતી। સુરત કલેક્ટરે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરાયેલા હુમલાના વિરોધમાં રેલી કાઢી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। 8 વાગ્યાથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજિત 300 થી વધુ વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને ગૌ હત્યાના બનાવમાં કડક કાયદો બનાવવાની માંગ કરી હતી। સાથે હુમલાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરાઈ હતી। તો ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ પણ ગૌરક્ષકોએ કરી હતી। છેલ્લા 1.5 મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ રહી છે। ગૌ હત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં અવારનવાર ગૌ હત્યા થતી હોય છે, તો આ ગૌ હત્યા રોકવા માટે સરકારે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવી જોઈએ કે અથવા તો રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઈએ અને ગૌ હત્યાના જે કાનૂન છે એમાં ફેરફાર થઈને કાયદા હજુ વધારેમાં વધારે કડક બને। એક કરતા વધારે ગૌ હત્યાના કેસમાં સંડોવાયેલા કસાઈઓને ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી થાય, આવી અલગ અલગ પ્રકારની સરકાર પાસે, કલેક્ટર સાહેબ પાસે માંગ છે।